સદગુરુ ભગવાન કી જય। આત્મા સતચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ। એવો ચેતન જેમાં સૃષ્ટિ નથી, સંસાર જ નથી। કલ્પના છે, ભાઈ ભાઈ નથી, જન્મ મરણ નથી, એવા ચૈતન્ય હંસો છીએ આપણે, આત્માઓ છીએ અને આપણા સ્વરૂપને ભૂલી ગયા છે। પાત્ર વિના જ્ઞાન ન ટકે એનું એક દૃષ્ટાંત છે। એક જંગલમાં ડોસો, ડોશી અને એક છોકરો હોય, ત્રણ ઝૂંપડી બનાવીને રહેતા હતા। ત્યાં શિવજી અને પાર્વતીજી ફરવા નીકળ્યા। એ વખત આ ત્રણેય આવીને પગે લાગ્યા। એક વખત પાર્વતીને દયા આવી ગઈ, શિવજીને કે તમે આમને કંઈક વરદાન આપો। શિવજી કે અધિકાર વગર વરદાન આપીએ એ વરદાન ખાલી જાય, એનું પરિણામ ક્યાંય ના આવે। પાર્થ ગમે તે તોય પણ તમને પગે લાગ્યાનું ફળ શું? તમને પગે લાગ્યા, તમે વરદાન કંઈક આપો। પછી શિવજીએ કહ્યું કે જાઓ, ત્યારે એક ફેરો તમે કહેશો તે થઈ જશે। ત્રણેયને વરદાન ને વચન આપ્યું, એક ફેરો તમે જે માગશો તે થઈ જશે। તો આ ડોસો, ડોશી, છોકરો ત્રણે ઘેર આવ્યા। એમાં ડોશી હતી કે વૃદ્ધાવસ્થાથી અને ગરીબીથી કંટાળેલી, ઘરમાં ખાવા કાંઈ નહીં, છાપરું બાંધેલું, લાકડા લાવે ને વેચે ને ત્યારે ખાવાનું આવે। પેલો છોકરો અને બાપો બંને લાકડા વીણવા ગયા। એ વખત ડોશી વિચારે, વરદાનની વાત સાચી છે? જો સાચી હોય તો મળશે, હું માગી લઉં। એના મનમાં કે કાંઈ નહીં થાય આવું, એવો સંકલ્પ કર્યો। હે ભગવાન, જો કાલે બાવો કહેતો તો એ બાવાનું સાચું હોય તો હું 16 વર્ષના અપસરા થઈ જાઉં। માગ્યું તો થઈ ગઈ અપસરા। શિવજીનું વચન એ ખાલી થાય? જો ડોશી હતી, હવે આ જંગલમાં અને 16 વર્ષની સુંદરી થઈ ગઈ, હવે એને આ છાપરામાં શું કરવાનું? એટલામાં ત્યાંનો રાજા ફરતો ત્યાં આવ્યો। પૂછ્યું કે બાઈ, તું કોણ છે? બાઈએ કહ્યું કે આમની વાત આમ છે। કે રાજા કહે, હું પટરાણી બનાવું તો તું આવે? તો કે મારું તો એટલું જ જોઈએ છે, હું શું કરવા અહીં રહું? તો બાઈ તો રાજા સાથે રવાના થઈ ગયા। હવે પેલો છોકરો અને ડોસો ઘેર આવ્યા। અહીં તો સુની મઢી। તો ડોશી ક્યાં ગઈ? જોયું તો પેલા પૈડાના ચીલા ભાડ્યા। ડોસો કહે, માન કે ન માન ભાઈ, પણ પેલા બાવાએ કંઈક કહ્યું કે એમાં કંઈક બનેલું હોય। છોકરાને કંઈક તું રોટલા કર ને હું ખોળી આવું। ડોસો પેલા પૈડે ગામમાં ગયો, રથના ગામમાં ઝાંપે ગયો। એટલામાં પેલી વાત મળી, રાજા નવી રાણી લાવ્યા છે, રાજા નવી રાણી લાવ્યા છે। આ ગામનો રાજા નવી રાણી લાવ્યો અને આ ડોસાના મનને શંકા પડી, ખરેખર આ જ વાત સાચી છે। આ ડોસાએ આ માગણી માગી છે ને એ દરબારમાં ગયો। દરબારમાં જઈને રાજા કહે, તમે આ જે રાણી લાવ્યા છો એ તો મારા ઘેરથી છે। રાજા કે, ડોસા તું બોલે છે તો થોડો વિચાર કર, વિચાર કરીને બોલ, તું ક્યાં અને અલ્યા આ રાણી ક્યાં? આવું કદી હોય?
ત્યારે કે ના ખરેખર છે. કારણ કે હું બોલાવું એવું જો હોય અને તને ઓળખે તો બરાબર છે. તું એને ઓળખ. રાજાએ બોલાવ્યા, ડોસાને ઓળખ્યા તો ખરા, પણ આ દુઃખ એ ભૂલી જઈ બધું. આવું થાય છે. લ્યો પછી આવીને કરે શું? પાછી આવીને શું કરે કે હું ઓળખતી નથી. આ ડોસો કોણ છે? આ સાંભળીને ડોસાને તો રોમ રોમમાં ક્રોધ વ્યાપી ગયો કે એક રાંડ બકરી ગઈ છે બાવાના બોલે તારું વચન સાચું હોય તો થઈ જા બકરી. આ કહ્યું એટલે જેમ પેલા વચનથી આ બાઈ સુંદરી થઈ હતી, હવે બકરી થઈ ગઈ. હવે રાજા તો શરમાઈ ગયો કે ભાઈ આને લઈ જતો, ગામમાં જો આ વાત થાય તો મારી શું દશા થાય. પછી આટલું દોરડું આપ્યું અને પાછળના દરવાજા બકરીને લઈને ડોસાને કાઢી મૂક્યો. આ બકરી લઈને જતો રહે ને અહીંથી ડોસો ઘેર લઈને આવ્યો. પછી પેલો છોકરો રોટલો કરીને વાટ જોઈ રહ્યો હતો કે બાપા શું લાવ્યા. એટલે પેલો છોકરો રોટલો કરીને વાટ જોઈ રહ્યો હતો કે શું લાવે કે તારી માને લાવ્યો. છોકરાને શરમ લાગી કે હું આ જગતમાં મોઢું હું બતાવું. તો કે આનું કારણ ડોસાએ બધી વાત કરી. પછી ડોસો કે લ્યા તારી પાસે વચન છે તો તારે શું કરવું છે? ત્યારે કે હવે મારું વરદાન માગી લઉં. હવે જો ધન વૈભવ માગું તો જગતમાં કલંક કરે. તારી મા બકરી છે એટલે કે હું એ માગું કે બાવા તારું વચન સાચું હોય તો મારી મા હતી એવી થઈ જાય. જુઓ શિવજીના 3 વરદાન મળ્યા, પણ એમાં શું કમાણા? ઘાંચીના ઘાંચીને મોચીના મોચી. ત્યારે આપણો અધિકાર ન હોય અને આવા ભગવાન આપણા માથે હાથ ધરનાર, 3 લોકનો નાથ, ત્રિભુવનપતિ, કેવળ જ્ઞાની ભગવાન છે, વિતરાગ થઈ ગયા તે પદ પ્રાપ્ત કરેલા પુરુષો આપણને મળે છતાં આપણા જીવનનું પરિવર્તન ન થાય અને મળેલી મૂડીનો આપણે દુરુપયોગ કરીએ. જો એ અધિકારી જીવ હોત તો આ 3 વરદાનમાં કેટલી સ્થિતિ પ્રાપ્ત કરત. કેવું માગ્યું? અધિકારી હોત તો એની સ્થિતિ કે જો અધિકાર વગરનો જીવ હોય એનું પરિણામ બગડી જાય. એટલે તો એક જ સૂત્રમાં માણસને ઉઘાડ થઈ જાય. કોઈ પણ સૂત્ર જો લાગી ગયું અંદર તો એનું કામ થઈ જાય, બેડો પાર થઈ જાય, સૂત્રને પચાવી લે. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, એવા જો એકાદું સૂત્ર વિતરાગ દશા જો આવી જાય, ઉલટી કરી નાખે, તામ નીકળી જાય બહાર. તો તમે અમે આત્માઓ છીએ, આ ભાવમાં આવો, પોતાનું વર્તમાન સુધારો. રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહમ માણસને મારી નાખે. દ્વેષ, રાગ, ઈર્ષ્યા, અહમ એટલે પાછું કશું નહીં ને. અહમ હોય ને રાખે તો ભરથોરી જેવો હોય, ગોપીચંદ જેવો હોય, કંઈક હોય ને થોડો ઘણો અહમ હોય તો કંઈક કામમાં આવે. પેલાનું જેવું પછી કે એક બેન હતા તે કે એનો માણસ રતાંદળું પાળે, દી પડે દી આસમે એટલે પાળે નહીં. એમ કહે નહીં કે હું દી આસમે એટલે પાળતો નથી પૈસા, એવું કહે નહીં. એને મિથ્યા અહંકાર કહેવાય. મિથ્યા અહંકારમાં સમજો છો? અને આવે ખરો પાછો, અને તમારી પાસે હોય પણ સમજણ જો ન પડતી હોય તો અંદર ખિસ્સામાં ગમે ત્યાં પડ્યો, અંદર પડ્યો હોય. મિથ્યા અહંકાર. મિથ્યા એટલે કશું સ નહીં અહંકાર કરે. સમજાય છે?
મિથ્યા એટલે મિથ્યાનો અર્થ એવો કર્યો છે શાસ્ત્રકારોએ કે દેખાય ખરું, ઝાંઝવાના જળ જેવું એનું દ્રષ્ટાંત. હા, પણ ઝાંઝવાના જળ હાથમાં આવે નહીં અને તરસ બુઝે નહીં, એને મિથ્યા કહેવાય. બધું જ મિથ્યા છે, પણ ભક્તિ માર્ગમાં નથી લેવાતું. આ સૂત્રો જ્ઞાન માર્ગમાં લેવાય. ભક્તિ માર્ગમાં મિથ્યા નથી કહેવાતું. ભક્તિ માર્ગમાં ઈશ્વર છે એવું કહેવાય, પણ મિથ્યા તો છે જ એમ. હવે તમે વિચાર કરો કે માણસને પોતાનું શું, માણસની પાસે પોતાનું શું એમ શું ખરું? પણ એને અહંકાર હોય બધા એનામાં, મારામાંથી હું આ સમજું છું એવો અહંકાર હોય. ક્યાંક આડે પડ્યો હોય, પછી ચારે પ્રકાશ કરે નક્કી ન કહેવાય. ચારે પ્રકાશે, પાછો અંદર એકલો એકલો પ્રકાશે. સમજાય છે? અંદર કશું કોઈ ના હોય ને તોય અંદર એમ થાય કે સને બધું આટલું બધું સને, એને મિથ્યા કહેવાય. પોતાનું નહીં. પોતાનો વિચાર કરી લો ને, પોતાનું પોતાની પાસે શું છે એમ. આપણી પાસે આપણું શું? જે કંઈ મળેલી વસ્તુ છે એ તો પરમાત્માની મળેલી છે. છતાં આપણે એમ નથી કહેતા કે પ્રભુ બધું તમારું છે, અમે તો બધી સંપત્તિ આપની છે ને આપના અમે તો દાસ છીએ. દાસત્વ ભાવ કરવાનો વિચાર આવે, લાવો તમારો જોડાવું સાફ કરી નાખું, એવું થાય છે. બીજા ના જોડાવો. તમને જો ખબર હોય તો બીજાને કોઈ વાતને મેં વાત સાંભળે. આ નાથોરામ બાપજી હતા ને એના સત્સંગમાં જાય માણસ, મેળાવડો નહીં, એટલા બધા માણસ નહીં, 25-30 માણસ હોય. એ જે સાંભળવા જાય એના જોડાને દિવેલ સોંપડે અને પછી એને પ્રદક્ષિણા કરે. આવી વાત મેં સાંભળે, પ્રેક્ટિકલ જોયેલું નથી, પણ વાત તો એવા માણસો કરે એટલે ખોટી જ હોય જ નહીં. વક્તાપુરમાં આ વાત મેં સાંભળી. આપણને એવું થાય ખરું? તો એનું કારણ શું? એવું કંઈક અંદર છે કે હું તો તારા આપીને જ કંઈ થોડુંક કશું બની જાય એવી ગ્રંથિ છે. મિથ્યાભિમાન કહેવાય ને, કશું આપણું નહીં. અને આપણે અહંકાર કરીએ કોઈ પણ જાતનો, પણ આ કે નહીં આવડો, ભાળે નહીં. રતાંદોળામાં સમજો છો ને તમે? હા, એ બસ એવું રાતે ભાળે ને પછી કે છે હું ઓલી બૈરી કે હવે હું પૈણા 8 વર્ષ થયા, 10 વર્ષ પિયર નથી જઈ કે જવું. તો કે મારું શું થાય? પરાધીન માણસ હોય ને સપને સુખ ના હોય. બહારની પરાધીનતાની વાત નહીં. હા, પરાધીન સપને સુખ નહીં. શરીરના આધીન જે રહેતો હોય ને સુખ ના હોય પ્રાકૃતિનું. એટલે કે તારે કે તો જા જવું હોય તો પણ જલ્દી આવતી રહેતી. તો કે સારું. આ દ્રષ્ટાંત તો સિદ્ધાંતને ફિટ કરવા માટે છે. દ્રષ્ટાંત નકામા છે. માણસ દ્રષ્ટાંતમાં હળવી જાય. ઘણા લોકો દ્રષ્ટાંતને જ માને, પછી સિદ્ધાંત છોડી દેવાનો. દ્રષ્ટાંત નહીં, સિદ્ધાંત નહીં, પેલું લઈ લેવાનું કે હવે મારો અહંકાર કેમ જાય, મારામાંથી રાગ કેમ જાય, મારામાંથી દ્વેષ કેમ જાય. આપણને માનવ ઉપર દ્વેષ થાય એનું શું કારણ? જ્યાં ઈશ્વર છે ત્યાં દ્વેષ થાય છે.
જ્યાં ઈશ્વર નથી અહીંયા પ્રેમ થાય છે. જ્યાં ભાવ કરવાનો, જ્યાં પ્રેમ કરવાનો છે અહીંયા દ્વેષ થાય, ઈર્ષા થાય. અને જ્યાં જડતા છે અહીંયા પ્રેમ ને ત્યાં લાગણી કરે છે માણસ. એટલે જડતામાં મંદિર મહાદેવ હોય, કોઈ પણ હોય, એમાં એવું નથી, પણ એમાં સાચું હોય તો એમાંય વાંધો નથી. પણ ખરું તો આ જ છે કે માણસ જે છે, જીવ, કોઈ પણ જીવ હલતો હોય જ્યાં, એમાં ભાવ કરવા જોઈએ માણસ. અહીંયા દ્વેષ થાય, એના પર ધૃણાય થાય છો, એના પર ધૃણા થાય, દ્વેષ થાય, સમજતું નથી, બુદ્ધિ નથી, આવું બધું થાય. માં થતું હશે લગભગ. હું ના ખોટો હોઉં તો થતું હશે. એટલે સત્સંગ ટકતો નથી. એનું કારણ શું છે? સત્સંગ રહેતો નથી. અને એને શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ થવું જોઈએ, મનન થવું જોઈએ, અને પછી એનું નિધિધ્યાસન, એના આચરણમાં. નિધિધ્યાસન એટલે આચરણમાં લેવું. તો આપણે આખો દાડો બીજી જ ધમાલમાં હોય. આને જ યાદ કરવું પડે. પૂરી બહારની ધમાલ તો બહારથી થવાની જ. ફોન તમે આ બધું મને ગમતું નથી, પણ આવી ગયું એટલે કરવાનું શું બધું. તમે ફોન આમ આમ કરીને નથી કરતા, આમ આમ કરી કામ બીજું કરે છે કે નહીં? તો થાય છે કે નહીં? એ કેવી રીતે કરો? ફોન લોકો આમ આમ ડોકામ ખાલી દેશે, આમ મને નથી ફાવતું. અને પછી વાતો કરતા હોય ને બીજું બધું કામ કરે. બીજું બધું કામ થાય છે કે નહીં? બે કામ કેવી રીતે હારે થાય? વિચારવા જેવું નથી. બે કામ હારે થાય છે ને. એક તો ઓલા ના હારે વાતો થાય, અને એક બાજુ કામ થાય છે. શાક સુધારતા હોય કે ગમે તે કરતા હોય, કપડાં ધોતા હોય, રોટલી કરતા હોય કે ગમે એ કરતા હોય, તો પછી આ ના થાય? આ એ ફોન, બોલો આપણો ફોન જોડેલો રાખી ના થાય? અને આમ કામ કરવું, ઈશ્વરમાં સુરતા રહે, અને આપણે ઘરના કામ કરવા. પણ માણસને લાગણી નથી, પડેલી નથી કે મળે શું. મળે એવું એવું તો દુનિયામાં ક્યાંય નથી મળતું. સિકંદરને એ જતા રહ્યા તો એમને નથી મળ્યું. સિકંદરને કોકે કીધેલું કે સિકંદર ભારતમાં આવ્યો ત્યારે ત્યાંના મનીષીઓએ એવું કીધેલું કે ત્યાં એક અમર કૂવો છે, એક પહાડની અંદર અમૃત છે, જે પીવે અમર થઈ જાય. સિકંદર આટલું કરતો આવજે. ત્યાંના માણસોએ, સારા માણસોએ વાત કરી. ફરતો ફરતો સિકંદર આવ્યો ને કે ફલાણી જગ્યાએ પહાડ છે, ને પછી તો એને બધાને રોકી દીધા. અહીંયા રોકાઈ જાઓ કે હું જઉં છું ત્યાં. કે બે ચાર માણસને લઈ લીધા હારે. પછી ત્યાં જ્યો એટલે એવડા એમની પાસે થોડાક દૂર રાખી દીધા. અને પછી ઉતર્યો પેલો હતો એમાં. અને એમાં ઉતર્યો એટલે ઘણો નીચે ગયો એટલે પાણી તો જોયું. પાણી જોયું તો આમ અમૃત નકરું, તમ ચંદ્રની રોશની જેમ અંદર ના હોય એવું પાણી. આહા હા, વાત સાચી છે કે આમ પીવાની તૈયારી કરે. કાગડો બોલ્યો, કાગ કાગ કાગ. એની ભાષામાં કીધું. કાગડો એટલે એની ભાષામાં બોલ્યો કે પિતા નહીં કે બાદશાહ. કે કાગડા બોલે કે હા કયું નામ? સિકંદર કે કાગડા બોલે. કાગડા બોલે. પછી પારો કાગડે કીધું કે અકબર, સિકંદર પીતા નહીં, અમર કરશે પણ દુઃખી થઈને મરી જઈશું.
પછી કે ભાગ્યો સિકંદર. ભાગ્યો એટલે કાગડો કે કેમ ભાગ્યા? કે હું કદાચ ન રોકી શકું તો મારા મનને, અને પેલાને કીધેલું અને અમર થવાના હેતુથી કદાચ પી લઉં તો કે બરોબર છે કે પણ ભાગ્યા તો એમ કરજો ક્યાંય જો મૃત્યુ હોય તો મોકલજો. બહુ પ્રયત્ન કર્યા કે મેં ગળા ફાંહા કાઢા, સરિયું ઘાલી દીધી, અને ગાડીના રેલવેના પાટા બીજે ને ત્રીજે બધે બહુ પ્રયત્ન કર્યા, પણ મેં આનું પાણી પીધું એટલે હવે મરાતું નથી. ગયા સુખ નથી, એમાં સુખ નથી. પછી સિકંદરને સમજાણું કે મોત જરૂરી છે, મતલબ સુખ. આનો ઈરાદો કે અમર થઈ જવું તો હું સુખી થઈ જાઉં, પણ એમાં સુખ નથી. એમ એટલે જે માણસને આમાં પ્રીતિ નથી થતી એનું કારણ આ છે કે આચરણમાં મૂકવાની નવરાશ નથી. આચરણમાં આપણે લાવી શકતા નથી. આખો દાડો વેપાર આપણો બીજો હોય, વેપાર એટલે સમજી જજો પોતપોતાની રીતે હું બૈરાનો વેપાર હોય. વેપાર એટલે ધંધાની વાત નહીં, ધંધા જે માનસવી વેપાર, માનનો વેપાર. તો એમાં એવી ઘડી કેટલા વાર આવે છે કે હું આમનાથી પ્રેમ કરું, હું આમનાથી પ્રેમ કરું, હું આમની સેવા કરું. અગર સેવા ન કરે કંઈ વાંધો નહીં, પણ ભાવ હારા મારા આખો દાડો રહે એવું બને? આખો દાડો તમે જે સમજતા છે ભાવની વાત નથી. આ બહાર કે ઘણા એમ કે મારા તો રહે છે એ નહીં, તો ઘરે બગડતું હોય, કાં તો મનમાં આવતું હોય, બુદ્ધિમાં આવતું હોય છે. કદાચ આપણે જાળવી લઈએ આખો દાડો કે ભાઈ આખો દાડો ભાવ સારા જ રાખવાના, તો બુદ્ધિમાં આવતું જ છે. જૂનું આવી જાય, કોઈ પુરાણું આવી જાય, દ્વેષ કરી નાખે. માણસે વિચાર કરવો જોઈએ કે બને તેટલું બીજી વસ્તુ ઓછી થાય તો વાંધો નહીં, પણ ક્ષમતાના ભાવ જો રાખ્યા કરો. એટલે વ્યવહાર કરતા થાય તો નક્કી થઈ ગયું ને આપણે ફોનના દ્રષ્ટાંતથી. બધું પાણીનું દ્રષ્ટાંત આપે છે, ભાઈ પાણી બેનો ભરીને આવે, માથે બીડું હોય ને વાતું કરે છે. પછી પેલી એક નટ રમે છે ને એની વાત આવે છે ને બધી, તો થઈ શકે છે કરે તો માણસ. આના હિસાબે આવું બધું તે આ ઓલો અહંકાર એનો કે નહીં. જો બોલે ભાઈ તો જઈએ હવે તમે તારે કે પછી જઈ એટલે આને રહેવાયું નહીં. 4-5 દાડા કીધું, પણ 2 દાડા ગયો પછી 3 દાડા ન રહી શક્યો. તે જ્યો એમાં 3 વાગે નીકળ્યો, 2-3 વાગે રસ્તામાં કોકા ભજીયા ખવાય. મહારાજે કહે છે ઝૂંપડી આવી તો દૂધ પાક ને ભજીયાને એવું કર્યું, થોડીક વાર ફરી આરામ કર્યો. કે આરામ કરી તે કે આરામ કરે એમાં હાથ પડી જાય એમાં. હવે આને તો ઉપાધિ ગામ કિલોમીટર જ સેટ, પછી તો રહ્યું નહીં તો બહુ, પણ હું ભૂઈ ગયો, દિયાચમી ગયો. પછી આને ઘરે કઈ રીતે જવું? હારાને ઘરે એ પછી કે હો એટલે બોલે અવાજ સંભળાણા, એટલે કે કોના કોઈ છે કે ભરવાડ લાગે છે કે, એટલે કે મારા હારાના જોટા ચા છે કે ભેંસું, મારા હારાની ભેંસું ક્યાં છે કે આ રે ઓલો થોડોક ભાળતો હતો કે આ રહી
કે ચા ક્યાં છે કે ચોં છે સરોતરની ભાષા. તો બોલો કે હવે આ એ હાથ જરીને આ રહી કે આ તમારે હારાની ભેંસું ઠીક કે જીવરામ એમનું નામ આપણે રાખીએ, એમનું નામ જીવરામ. એ ઝાલી લીધો દાંડો. હવે આ કંઈ દૂધ નથી હાલતી તે ઓલું એને ટોપલો ભરીને ખાણ મૂકે એટલે ઘરે જતી રહે. માદળામાં પડી, માદળામાં આમ જોશો ને, હા પેલું હા એના માદળું કાયમ ભેંસું વેચતી હોય ને પેશાબ એમાં કરે ને બધું એમાં એટલે યાદ થઈને બે જાય પછી ઉડાડે ને પછી બોલાય બેઠા એમ નહીં બગડ્યું બધું. એમને ડુગડા બુગડા બગાડ્યા ને પૂછડેથી બધું એ અભિષેક કરાવી દીધો ભેંસે. પછી બોલ્યા તો વાળું લેવા જેમ તો કે લાપસી આપો કે બોલે રોટલા આવેલા કે લાપસી આપો ને કે જમાઈ આવ્યા છે ને કે ના ભાઈ જમાઈ નથી કે મેં કે તમારા ભેંસુનું કહેતા હતા કે આવ્યા છે કે પછી કે અમે બતાવી ને કે આમ બીજા બોલ્યા કે હાલો આ એને બૈરું વિચારમાં પડી ગયેલું પણ કરે શું તે અમે કીધું આ રહી તમારે હારાની ભેંસું એટલે કે જૂઠું કેમ બોલો છો કે લાપસી આલો કે કહાર પેલા આવી રીતે માથા ને ભરવાડ આવતા લેવા તમારે આ બાજુ હોય કે ના હોય જેવા મારે ભરવાડ લેવા આવે દિવસે રોટલાનું શાક લઈ જતા. ગામનું ધણ 4 વાગે ને એટલે 9 વાગે 10ની આસપાસ ધણ લઈ જાય પછી રોટલાનું શાક ઉઘરાઈ લે એટલે બધી જ ના ઉઘરાવે 2-4 ઘર લઈ લે એવું અમારે હતું એ વાત. એટલે પછી લાપસી જે બને રોટલાના કર્યો તો લાપસી હાલે ને કહાર કર્યો શીરો કર્યો લાડવા કર્યો 2 લાડવા લે આવું. પછી દાણા અમારે બાંધેલા 12 મહિને મણ દાણા હાલે ને આવું રોજ ખાવાનું હાલે ભેંસું ગાયું સારે આમ ને આવું. તે બોલો તો કે શું થયું છે તારા જીવરામ ચાં જ્યાં છે કે ફાનસ લઈને ગોતવા છે માદળામાં પડેલા કે આ બધું હું કર્યું જીવરામ તે કે જાણીને કર્યું છે કે ખબર છે કે બધાને ખબર હોય છે જાણીને જ કરે છે બધા. આનું પરિણામ સારું ના આવે બધા ખબર જ નથી, રિઝલ્ટ ના સારું આવે બધાને ખબર છે. ઈર્ષા ના કરાય, દ્વેષ ના કરાય, અસૂયા આશા તૃષ્ણા મમતા મોહ રિઝલ્ટ ખોટું જ આવે છે બધાને ખબર જ છે, જાણીને નથી કરતા. જાગતો હોય એ માણસને આપણે કઈ રીતે જગાડવો? ઊંઘી ગયો હોય ને કંઈક એ જીવા ભાઈ જાગો, ઊંઘી ગયો હોય તો જાગે, પણ આપણને ભાળીને જે આમ આમ કરી ગયો હોય આ ભાળે પછી આખું વીકી ગયો હોય ઊંઘવાનો ડોળ કરે તે જાગે ના જાગે. ખોટું ખોટું જે ઊંઘતો હોય તે તો પછી અને ઊંઘી ગયેલો હોય માણસને તમે આપણથી અવાજ કરો એટલે તરત જ જાગી જાય. જાણીને જે કરતા હોય અજાણીને કરતા બધું તો કે તો જોણીને કરું છું કે જોણીને બેઠો છું કે એટલે પણ જોડીને આમાં બે હતું ન કરું હું તને કે બધા બે રાખી દુનિયા એમાંથી જ બે બધા કાદવમાંથી જ પેદા થયા છે. આ સાચી જ છે ને? હે હવે એમાં ગાળ દે તો ગાળને શું વાંધો છે? ગાળ નથી. સાચું બોલો, શરીર ત્યાંથી જ આવ્યું છે, ગાળને લાયક જ છે. આપણે ગાળ છે ને ગાળ તો છે તને લાગેલી પહેલેથી તો હું ભલામણ જ્યાં સુધી શરીરના માણસ ત્યાં સુધી અધ્યાસ તારો તૂટે નહીં ત્યાં સુધી ગાળ છે જ. ફરી તું પાછો આવવાનો છે, માર્ગ જવાનો પાછો આવવાનો. જ્યાં સુધી અહમ અધ્યાસ જે છે પરમાત્માના ઓલામાં મન નહીં લાગે છે ને ઉર્જા કામની ઉર્જામાંથી તું પેદા થયો છું. આખી સૃષ્ટિ ઉર્જામાંથી, એક નહીં આખું જગત ઉર્જામાંથી જ થયું છે. કોક પછી એમ કે ટૂંકારો કરે તો એમાં વાંધો શું? એમ
કોક આઘો બેસીને કહે તો વાંધો શું એમ, તો એમાં ઉફાડા મારવા નકામા નહીં ખોટા ને, એમ જોણીને કરે છે બધાએ. આ કે હું તો જોણીને બેઠો છું કે હું જોણીને બેઠો, બે હતું ને પેલાવાળા મૂતરમાં બે જતો કે ઉભા થાવ જીવરામ, તે લઈ જ ગયા. લઈ જઈને પછી ચરોતરનું ગામડું, તે આટલા લાકડા બાંધીને ભેંસું બાંધે, જગ્યા નહીં એટલે. ખરળ પાછા અહીંયા ખાડા ભર્યા હોય. તમે નહીં જોયું ચરોતર નથી જોયું? ચરોતરમાં હંકડાશ હોય, બોરસદ ના ગામ ભૂલી ગયું, આમ ચાંગા ને ઉલપી બાજુ આમ હંકડાશ. આટલામાં જ ભેંસને બેહવાનું, 2-3-4 ભેંસું બાંધી હોય આટલા. એટલે ખરળ બધા અહીંયા જાય ને પછી તો આ આયા એટલે બેનો દીકરીઓ આવી, જમાઈ આવ્યા છે. જમાઈ ખબર પડી જાય ને, પહેલાં એવું હતું, આવે ને પહેલાં 1-2 વખત 2-3 વખત જમાઈ આવે એટલે છોકરીઓ આવે મસ્કરી કરે આવું બધું. આવું તમે જોયેલું છે? અનુભવ હોય તો બરાબર છે, નહીંતર હતું ખરું એમ. દીકરીઓ આવે, જુવાન દીકરીઓ, એની બેનપણીઓ, તે કે જીવરામ આવ્યા તે નાવા આવ્યું કે લ્યો આ નહીં લ્યો બધું બગાડ્યું છે કે તમે નહીં લ્યો કે બગાડ્યું છે તો કહેવાય નહીં, કારણ કે આમાં મર્યાદા રાખવી જ પડે. પડ્યા છે એવું જ ન કહેવાય, બગડેલા છે એવું ના કહેવાય. આવો આવો ભૂધર, ફલાણા પટેલ, ફલાણા આમ, ફલાણા ઢેકડા, કુમાર, અરે તારી જે રખે તારી કુમારી. આપણને આશ્ચર્ય લાગે હાલો, આને કુમાર કહેવાય. લોકો વિકાસ જ કરતા જાય, નકરા ઓલાનો વિકાસ, અહંકારનો, અંધકારનો વિકાસ, પ્રકાશનો વિકાસ કંઈક થાય તોય કામ. પછી નાવા ડોલ આલેલી, તે ડોલ આંપા પડી રહી અને ઓલા ખાડામાંથી પાણી રેડા ઓલા લઈને હર ગંગે હું ગંગે કે શેનેથી નાયા જીવરામ? ઓલી બેનો દીકરી હતી ને કે જીવરામ શેનેથી નાયા? તાર કે પોણી થઈ કે પોણી નથી, પોણી તો વાંચપા છે કે તમે તો કે ભેંસના ખરળથી નાયા કે તો જોણી નાયો તોય મારો હાલો જોણી કે તોય છોડતો નથી એમ. બધું હળી બધું પેલું થઈ ગયું હોય તોય કે હવે જવાની તૈયારી થઈ, હવે આ બધું છૂટવા માંડ્યું, રહેશે નહીં, પડવા લાગી મંદિર જાની પછી બધું આવે આવું થવા માટે તોય જોણી ભજન છે. પડવા લાગી મંદિરિયાની પછી પારકા ના અવગુણ રે દિલડામાં નથારીએ જી. પારકા ના અવગુણ અમને મારા દેહુ રે તણા છે, અમને અમારી દેહુ રે તણે. હા, પારકારે અવગુણ દિલડામાં ન આણીએ. કોઈને દોષ નહીં જોવા. હા, ભજન બહુ સારું મેં સાંભળેલું છે 4-5-6 વખત, બહુ સારું એટલે યાદ રહી ગયું. એટલે પારકા દોષ કોઈના જુએ નહીં, એને કહીએ હરિના દાસ. આંખને બહુ સંભાળી રાખવી જોઈએ, દ્રષ્ટિ પર બહુ ભાર રાખ્યો છે મહાપુરુષે. દ્રષ્ટિ જેટલી બને એટલી પવિત્ર અને શુદ્ધ રહે એવું વધારે પેલું રાખવું. દ્રષ્ટિ બગડવી નથી. પહેલી જ આંખ જ કામ કરતી હોય માણસ. જ્યાં નજર કરો પેલી આંખ જાય. આંખ જાય એટલે સીધી એ શું બતાવે છે? દુર્ગુણો જ બતાવે છે. ઈશ્વર છે એવું નહીં બતાવે. એટલે પારકોના અવગુણ રે દિલડામાં ન આણીએ. દોષ જોવાની દ્રષ્ટિ માણસમાં જતી રહી. જ્યારે જોઉં ત્યાં છબી મારા શ્યામની, શ્યામ વિના નજર બીજે નવ જાય. એટલે ફોટા અલગ અલગ છે પણ શ્યામ એક જ છે બધા.
આકૃતિ જે છે બધાની એ કૂતરાની આકૃતિ છે, ગાય છે, ભેંસ છે, આ બધા એક જ, બધું જુદું જુદું લાગશે, પણ અંદર બિરાજમાન જે છે એને ગાળ્યો ન દેવાય, એ ધ્યાન રાખવું. આપણે તો દ્રષ્ટિએ નથી, વાણીએ નથી હારી. આજ બાપુજીએ 2-4 વસ્તુ બહુ સરસ વાત કરી હતી. 14 બ્રહ્માંડની વાત કરી હતી મોરારી બાપુ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, એટલે 14. એ 14 બ્રહ્માંડનો અધિપતિ અંદર બિરાજમાન છે, અખિલેશ્વર, અરે ભુવનેશ્વર. ભુવનેશ્વર અંદર બિરાજમાન, અને આપણે ભુવનેશ્વરને જ ગાળ્યો દે, ભુવનેશ્વરનું અપમાન કરીએ છીએ, ભુવનેશ્વરને ખોટી રીતે જોઈએ છીએ. એ ભાવ જ નથી હોતો માણસ. કોક દાડો કદાચ ભાવ થઈ જતો હોય કે કઈ નાનું જ લાગે માણસ, આ સમજતું નથી, ના ના આ હું સમજું છું, હું બુદ્ધિશાળી છું, આવું બધું થાય મનમાં, બધું રજૂ કરે, બુદ્ધિએ એવું કરે કામ. પાર્વતી જેવી વ્યક્તિ કથા ખાઈ ગયા કે આ અમને કથા હું સંભળાવવાનું છે, અમારી જે પૂજા કરે, દુરુપયોગ કર્યો. અગસ્ત્ય ઋષિએ પાર્વતીજી શંકર ભગવાનની પૂજા કરી, ભગવાન શિવજી એનો હવળો અર્થ કર્યો કે કેટલો બધો વક્તા છતાં અમારી પૂજા કરે, કેટલો મહાન માણસ કહેવાય. પહાડ માથે ઘાસ રાખે, કેટલીક મહાનતા છે, મોટાઈ. એ કઈ કોણ વસ્તુ કામ કરતી? હલકટથી માણસ જે હલકટ માણસ હોય એ હલકટથી જોવે ને, તમને કેવું લાગે? હલકટ અંદર હોય છે એ હલકટ જ જોવે ને. સર અંદર આપણને આવું ના ભળાય, આ વિવેક ના રહે કે આમાં ત્રિભુવન પતિ બેઠા, મારો નાથ, મારો જેને હું ઉપાસના કરું એ જ મારો ભગવાન. આની અંદર દરેકમાં કીડીથી માંડીને તે વિષ્ણુ, બ્રહ્માંડ, શંકર સુધી બધા એવા ભાવ માણસ મને ચતુરાય છે. હું હોશિયાર છું, હું જાણું છું, બુદ્ધિશાળી છું, આઈ એમ સમથિંગ ઇંગ્લિશ. આવો હોય નહીં કશું પર હો, અંદર તમે તપાસ કરો તો નકરું ખાતર ને એવું ભર્યું હોય, બખા આના જેવું. જોવાણી ના હતા, જોવાણી નવા તો ભલા ભલા નકરું મૂતર છે, અને માટલી તમે પેલામાં ખરાળ છે ને આ જ્યારે કે બોલી છોકરીઓ કે આ રહ્યું પાણી કે તો મને ખબર છે કે તોય કહેતો નથી, બોલું તોય પડવાનું જ દેતો. એ તો કે લુખા થઈ છે એટલા ના આવ્યો કે તારી લુખા થઈ છે, લુખા સાચી નહીં. હવે એને થોડી દવા એ હોય, આમ તો એ ઝરણાથી મટી જાય છે લુખા, પણ અહીંયા એનો સંદર્ભ નથી, આ જગ્યાએ એનો સંદર્ભ નથી. અહીંયા એને વાત લાવવાની જરૂર જ નથી. આવું હાલે તોય મૂકે નહીં. પછી સારું કહેવાય, પછી કે જમવા બેહાર્યા, પાડું ખાઈ ગયું, પાપડ ને બોલ્યું કે આલો આ ધોકો રાખજો. પછી ઠપકાર્યો એમની આવું ને લાંબુ છે બધું. પછી તો ઓલા સરબી જાય, પછી રાતે ઉતા એમાં પેશાબ લાગી. પણ આજે શું કરેલું, એકાદ બોલે ફાળીઓ માથે હતો એટલે ફાળી રહી ગયું. ચીંદડા કર્યા, ચીંદડા કરીને ચીંદડા તા કરી બાંધ્યા, ખાટલાને પાયે બાંધ્યું, બધા હુઈ ગયા. પછી કે રાતે પછી એકી પાણી કરવું હોય તો એના આધારે જવાય. હવે આમાં શું, પણ હવે તો થઈ ગયું ફજીતી. હવે તો તું ફજીતી થઈ ગયો તો મારો વિચાર કર, તારા કર્મના સામે દ્રષ્ટિ કર. તું બીજો અવતાર તારો થવાનો, અને પશુ ન થતો સારું છે, ફજીતી નહીં. એક બેવકૂફ હતો તે નીકળેલો, ને પછી એક ગામ આવ્યું, તે વોટર વર્ક બધા બૈરા ગોળ ગોળ પાણી ભરે, આમાં ઊભો પેશાબ કરે.
તે પેલા બહેનો કે પછી આવ્યા પાણી પીવા, તમને ખબર નથી પડતી મૂર્ખના જાન, આ એમ બધા પાણી ભરી છે ઊભો ઊભો એકી કરસ, એટલી ખબર ના પડે. શું નામ છે તમારું? તારે કે બેવકૂફ. કે બેવકૂફ, મારું નામ બેવકૂફ. અને કે શું કામ નીકળ્યા છો? તમારી પત્ની જતી રહી. શું નામ તારે? કે ફજીતી. ફજીતી તારી એમાં ચા ગોતવાની જરૂરત છે તારે? ફજીતી તારે ગોતવાની તારામાં છે જ. આવી ફજીતી પુનર્જન્મ જેનો પ્રાપ્ત થાય એની ફજીતી જ છે. અને એમાં પાછો માણસનો અવતાર આવે તો જાણે ધન્યવાદને પાત્ર છે, પણ ન આવે તો આપણને શું ખબર? એ ખબર શું કે આવશે જ માણસ એવું. દિલની દિવાલ ઉપર તેરા નામ લખાય એ શું ખબર? એવું દ્રષ્ટાંત છે. એક બેન એને પતિ એવું કીધું કે છે તારું નામ કે છે મારી દિલની દિવાલ ઉપર છે, હૃદયની દિવાલ ઉપર તારું નામ, એટલું બધું તને મારે પ્રેમ છે તારી સાથે. કે હે? તારે કે હા. એમાં એક દાડો લઈને નીકળે સરો લઈ, મારે જોવું છે કે દિલની દિવાલ ઉપર નામ છે કે ઓલો નાઠો. પછી કે ઉભા રહો કે છે હું જોઈ લઉં કે છે. કૂદકો મારી નાઠો નાઠો સોસાયટીમ જાય, નામના ભરતો બોલી જાય આવડો મોટો છરો લઈને. એમાં પોલીસ ચોકી આવી. પોલીસ ચોકી આવી એટલે કે એ બેન આ મોટો છોરો લઈને ક્યાં જાઓ છો? તમે શરમ નથી લાગતી કે આ ઉઘાડું લઈને દોડો છો? કે મારા પતિને ગોતું છું કે નાશી ભાગી ગયા છે. કે કેમ? તો કે એમને કીધું છે કે મારે દિલની દિવાલ ઉપર તારું નામ લખ્યું છે, મારે જોવું છે. અમે કે પછી બોલે પોલીસવાળા શું કરે? પછી બેન રવા દો કે ના, છરો ના લેવાય, કે છરો ગુનો લાગુ થઈ જાય. એમાં ઓલો પાછો ઓલે આમ જતા પર ઓલો ઇન પર દોડતો કે ઉભારો કોણ છો તમે? અરે કે મારે આવું શરીર લઈને બૈરું વાયા દોડ્યું છે ને કે ભલા મને જોઈ લેવા દો ને. કે તમને વાંધો શું, જોઈ લેવા દો. કે પણ કે ના નીકળે તો કે દિલની દિવાલમાં નામ ન નીકળે તો હું તો ખોટું કહેતા હોય છે આવું બધું આગાહીઓ. એટલે શું વાત હતી? હા એ તો બરોબર, પણ આ અનુસંધાન આનું શું હતું? અહંકાર. એટલે હા ફજીતી ન થાય તો ફજીતી માણસનો અવતાર જો આવે તો છે બરાબર. અને આવે તોય જો આ લક્ષ્ય ન હોય પરમાત્મા તો ફજીતી જ છે. ફજીતી ને બેવકૂફમાં શું ફરક પડે? બેવકૂફને ફજીતી જ હોય, એને ફજીતી કરવાની હોય, જાહેરાત કરવાની, હું ફજીતી, એને મેં તો થઈ જ જાય. એટલે હા ભાઈ તો એમ કે નહીં કે અને રાતે બોલું બાંધ્યું બધું ચીંદડા ફાડી નાખ્યા, બધું માથે બાંધવાનું ફાળ્યું હતું. એમાં પાડું મારું બધું સાવી ગયું, પાડું તોડી નાખ્યું, વચ્ચે બાંધેલું તે જીભ કરીને લઈને તોડી નાખ્યું. હવે રાતે એને હા હું ખાટ લઈ ગયો કે જીવરામ હોય છે હું આવ્યા છો? કે તે કે તો જોણીને આવ્યો છું. કે પછી હવે આમાં તારા જાણવાનું. એ તો કે એની પાસે આવ્યો તો કે એને પૂછવા હવારથી જવાનું છે ને એવી બધી. એટલે કે તમારી બાજુમાં છે ને એટલે કે છે. પણ એમ કે હું ભાળતો નથી. અને હાલો રાતે 3 વાગે ઊંચો એને ઓલા ઘઉં ભરવાના ઓલામાં પડ્યો કોઠામાં. નીચે પેલા કોઠા હતા ને એ કોઠાર ખાધી મેં આટલા વેત જેવા ઘઉં છે પડ્યો મેં ના સવારમાં ગોતમ ગોચ કરે પછી ખલાસ, પછી ભાળે, પછી પતી ગયો. દિવસ ઉગી ગયો એટલે ભાળે. પછી તો કે એ જીવરામ ચાંદ જ્યાં ગોતમ પછી ગોચ્યા એટલે ઘરમાં ખાંડણિયા ઓલા કોઠારમાંથી નીકળ્યા. અરે જીવરામ આ ચાય એ તો કે જોણીને પડ્યો છો મારા હારામ દાણા ચેટલા છે ને એવું બધું જોવા બધું કે મને ખબર છે. પછી ભાળ તો થઈ ગયો.
તારે રતાંદળું જ ભાળતો હતો એ માણસને જે મિથ્યા અહંકાર જે છે એ મિથ્યા અહંકાર એટલે આ નથી આપણને જે રહેતું એનું પેલું શું છે દિવસની આપણી પ્રેક્ટિસ નથી અને આપણું મન છે એ નિર્મળ નથી થતું. મન પેલું ને પેલું જ રહે, કડક ને કડક. તમે સહેજ આમ કરો એટલે તરત જ ખબર પડી જાય અને પોતની તરત પોત પ્રકાશ જાય. આમ સહેજ જ આમ કરો ને એટલે તરત પોત પ્રકાશ તરત જ નાક ને આંખું બધું બદલી ખબર પડી જાય કારણ અપમાનની અસર થઈ. માનરે મૂકીને તમે આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. જ્યારે આ વસ્તુ માણસનામાં જતી રહે તો ભગવાન ગોતવો નહીં પડે, એની રીતે ભગવાન હાજર છે. અમુક વસ્તુઓ જે એટલે મિથ્યા અહંકાર જે છે, મિથ્યા અહંકાર રાજા ભરથોઈને તો હતું તોય તે શંકર પાર્વતીએ પરીક્ષા કરી છે. લાંબુ લાંબુ દૃષ્ટાંત છે. દૃષ્ટાંતમાં પછી જાય છે પાર્વતીજીને, પછી રોટલા માગે છે, પછી આલે છે, પછી કે તમે શું કરશો? પાણી માગ્યું પાર્વતીજી કે તમે શું કરશો? કે હું મારે જે કરવું એ કરી. આખો 92 લાખ માળવો છોડ્યો ને કે આટલા પાણીમાં થોડુંક બસ કે આટલું જ જાણવું હતું. શંકર ભગવાન કે આને 92 લાખ માળવો હજુ ગીરી ગયો છૂટતો નથી. ખોટો અહંકાર નહીં. એનો માળવો છે નો એનો તારે મુવાળાય નથી. તારે તો હા તારે આ મુવાળા છે એ તારા ખરા એ શું આપણું શું છે? એવો જે દિલ પેલો ભાવ જે ભાવનું નામ ભૂલી ગયો, યાદ નથી ગયું. એ ભાવ જ્યારે માણસોમાં રહ્યા કરે સતત, તો હું કાંઈ નથી એમ દાસ ભાવ તો ખરો, પણ આ એક બીજી વસ્તુ છે દીનતા. એનામાં દીનતા જ્યારે રહ્યા કરે સતત, દીનતા પ્રગટેલી હોય, એના પ્રકાશે જીવતો હોય કે કદાચ આવું મારાથી વર્તન ન થઈ જાય, પ્રભુ મારું ધ્યાન રાખજો. મારાથી આમ બોલવામાં કોઈ ઓલામાં કશું ન થઈ જાય, મારા બોલીમાં નિર્મળતા, આવું મારું તમે ધ્યાન રાખજો. હે પરમાત્મા, વારંવાર એના પ્રભુને યાદ કરીને સ્મરણ કરે તો આ ભાવ રે દીનતાના ભાવ. દીનતાના ભાવ એક આવે છે, દાસોત્વના ભાવ આવે છે. શ્રીમદ રાજચંદ્ર તો 6 વખત દાસત્વનું. રાજચંદ્રની વાત બહુ અલ્ફેરા બાપુએ લીધી આ કથાની અંદર. રાજચંદ્રને ઘણી વાર યાદ કર્યા. દાસોના 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 અને દાસ છે એવો ભાવ. માણસને જો ઈશ્વર પાસે જવું હોય તો આ ભાવ બહુ કામ કરે. આ બનેલી ઘટના છે. એક ભાઈ હતો તો એને રાજાને મળવું, તે એક જણને પછી મળ્યો, મારે તમારે ત્યાં રોકાવું છે કે હા અમારે આપના ત્યાં રોકાવું, હું સેવા કરીશ. કે હવે સેવા મફત થોડી લેવાય મારતા કે ના, તમે એમ કરજો હું રોજ સેવા કરે. પછી એમ કરે તમે ઓલા સાહેબના ત્યાં જાઓ છો ને એ મને એક દી લઈ દીજો. એટલે કે સારું. પછી જે સાહેબના ત્યાં લઈ જાય, ઓલાને મૂકી દેશે, ભાઈ અહીંયા સેવા કરે છે આ માણસ. પછી કે ભાઈ વેતન તો કંઈક લ્યો, પૈસા કે ના પૈસા નહીં માનો, તમે જે પેલા સાહેબ મોટા સાહેબ તમારાથી છે એમના ત્યાં જાઓ છો, એમને મને એક વખત મેળવી દેજો. એમ કરતાં કરતાં પ્રધાન પાસે લઈ જાય છે અને પ્રધાન પછી ત્યાં સેવા કરે છે. પછી પ્રધાનને કહે છે ભાઈ તારા ઘરે કોણ કોણ છે? તારે કે મારા ઘરે તો બધા ઘણા છે પણ મારે કંઈ જોતું નથી. તારે કે કેમ? તારે કે મને રાજાને મેળવી દો.
એક દાડો ત્યાં ગયો તો ત્યાં રાજાને મળી ગયો. રાજાને મળ્યા પછી રાજાને એવું થયું કે મારું સુપાત્ર માણસ છે. રાજાને રાણીને ભાવ એક થઈ ગયા કે આપણે રાજકુમાર નથી, છોકરો નથી, તો એમ કરીએ તો કે આને રાજકુમાર બનાવી લઈશું આપણે. તો રાણી કે એવું તમને કહેવાની જ હતી કે તો કે જાહેરાત કરી દો, ઘોષણા કરી દો. તો કે કાલ જાહેરાત કરી દો. આખા નગરમાં જાહેરાત કરી દીધી કે ભાઈ રાજાના જે માણસ રહ્યો એને રાજકુમાર તરીકે ઘોષિત કરી દીધો. હવે ગયો તો ક્યાંથી? દાસોના 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 દાસ થઈ એ ત્યાં રાજા પાસે જતો ગયો. એમનો માણસ એવી રીતે ઈશ્વર પાસે તમારી સેવા કરું, તમે બાપજી પાસે બેહો છો ને એટલે 5-6 નંબર નીચે એમ કરતાં કરતાં ઠેઠ આપણને મળી જાય, લઈ જાય. એટલે એવા ભાવ, દીનતાના ભાવ, નિર્મળ ભાવ. પછી આપણી પાછી મળવાની તાલાવેલી પણ હોવી જોઈએ. આપણે થોડાક પેલામાં એ હોય છે ને કે તો બધું થવું હશે થશે, નહીં તો કે આ તો બધું ચાલુ જ છે, એટલી ગરજ નથી આપણને. હા, એટલી આપણને ઈશ્વર તરફ પ્રયાણની તાલાવેલી નથી જેટલી પેલામાં છે એટલી. એટલે બાવજીનું કેવું એમ છે કે આ ભાવ જે છે, તમે અમે આત્માઓ છીએ, ભાવમાં આવો, પોતાનું વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો, મમતા ટાળો. અને આના સૂત્રો જ છે બધા, આના લગતા છે. મમતા ટાળો, તમે આત્માનો ધર્મ સંભાળો, શરીરના ધર્મ પાળો, પણ તમારા દેહ દેવળમાં જે ચેતન આત્મા છે, ત્રિલોકપતિ આત્મા, મહાપુરુષે જ્ઞાનમાં જોયો એવો આત્મા, ભગવાનનો હંસ છે તો હંસ થઈને જીવો. દેહ હું છું આવો ભાવ હોય તો દોષ રહે નહીં. પણ જે વખતે તમને થયું દેહ એ જડ છે, તે ફૂટેલા આંધલા જેવો નાશવંત છે, મારા મારેલો ચેતન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી છે, જન્મ મરણ છે જ નહીં એવો, જ્યાં સંસાર નથી. અજા ગાંડા શાના સંસારી? પૂર્વ જન્મમાં સંશય પડ્યો હતો, એ સંશયનું ઊભું કરેલું આ શરીર છે. પૂર્વ જન્મમાં જે સંશય પડ્યો હતો એ સંશયથી ઊભું કરેલું આ શરીર છે. સમજાય છે ને? પૂર્વજન્મ સંશયાત્મા, સંશય પડ્યો એમાંથી આ પૂદગળ થયું. પણ અત્યારે તો આપણે અંશ છીએ, આત્માઓ છીએ, સંસાર નથી, જગત નથી, જન્મ મરણ નથી, મોહ મમતા નથી, એવા સિદ્ધાસમ આત્માઓ છીએ. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. શું પહેલાં શું કે? નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આવો આત્મા, આવો નિશ્ચય રાખી અને મહેમાન જેવા રહી ને જે ઘર વસ્યા છો એ ઘરના મહેમાન થાવ. જે કુટુંબમાં વસ્યા છો એ બધા એક ઝાડ ઉપર પંખી ચારો કરવા ભેગા થાય છે, એવી રીતે થયા છો. એ બધા કંઈકના ભાવો લઈને ભવોના આપણે આવીને ભેગા થયા છીએ. આપણે લાકડાનું દ્રષ્ટાંત આપીએ. બાપજી આ દ્રષ્ટાંત આપ્યું કે નદીમાંથી જેમ લાકડા આવે ને પછી એક જગ્યાએ ઠબાય, નાના મોટા, પછી પાછો એક પાણીનો હિલોળો વાગે એટલે બધા પાછા વેનમાં લઈ જાય. વેલમાં લઈ જઈને ક્યાં જાય? આમ સુરત બાજુ જતા રહે, એ ભાવનગર બાજુ જતા રહે. સાબરમતી, તમારા હાથમાંથી સાબરમતી અહીં ભેળી થઈ ને, એમાં પૂર આવે એટલે આગળ તમે જાઓ એટલે આ વાત્રક શેઠી મેસોન ખારી ભેળી થાય, વૌઠા. અહીંયાથી પછી તમે પાણી જાય એટલે ખંભાતના અખાતમાં જતું રહે. તો એ ભાવનગર સુધી આમ સુરત નહીં, લાકડા ત્યાં જતા રહે કે નક્કી નહીં. એક જગ્યાએ ભેગા થયેલા એવું ચા એમ. બાવજીનું કહેવું એવું છે કે કંઈક ભવોના આપણે આવીને ભેગા થયા, પણ આજે મનુષ્ય અવતાર છે તો હંસ ભાવ કરો. શરીરનો ભાવ રહે તો ઘણો નીચો માર્ગ છે,
એ તો અધોગતિના ભાવ છે, શરીરના ભાવ. આપણને ભક્તિ કેમ ફળવાની નથી થતી? આપણે આટલો સત્સંગ કરીએ ને સત્સંગ ન ફળવાનું કારણ આપણે જે આત્મા છીએ નથી થતા અને દેહ થઈ ગયા છીએ. આત્મા થઈને ભક્તિ કરો તો તરત પરમાત્મામાં લોટરી લાગી જાય. આ બે આત્મા એ ભૂમિકા એવી છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે આત્મા થઈને પરમાત્માને ભજે, જીવ થઈને શિવને ભજે, તે શિવ થઈ જાય. ત્યારે જૈનોના શાસ્ત્રોમાં એમાં આ પ્રમાણ આપ્યું છે, આત્મા થઈને પરમાત્માને ભજે તે પરમાત્મા થઈ જાય. ચેતન આત્મા છીએ આપણે, દેહ એ જડ છે, પણ આપણે ચેતન આત્માઓ છીએ, હંસો છીએ, ભગવાનના હંસો કહેવાઈએ. જો ચેતન આત્માઓ છે, આટલો ભાવ કરો. આ બધા આત્માઓ છે ને આ બધામાં એ પરમાત્મા રમી રહ્યો છે ને પરમાત્મા ન હોય તો આખા આને સળગાવી દઈએ. કૃપાળુ દેવે કહ્યું છે કે તું જે માને છે તે તું નથી, તારું માને છે તે તારું નથી. આ બહુ સૂત્ર બહુ સારું છે, સમજવા જેવું. કૃપાળુ દેવે કહ્યું છે તું જે માને છે તે તું નથી અને તારું માને છે તે તારું નથી. તું જે માની રહ્યો છે આ દેહને પણ આ તે તું નથી અને તારું માને છે આ શરીરની રચના એ તારી નથી. એ તો પરધર્મ છે. ત્યારે તું કોણ છે? તું તો ચેતન આત્મા છે. તારું કોણ છે? તું તો પરમાત્માનો ભગવાન. જુઓ તો કેટલી ભૂમિકામાં ફેરફાર થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાનના શરણે આ ચેતન જીવ છે. બધાનો અધિપતિ ભગવાન, ત્રિલોકપતિ ભગવાનનું શરણ લે તો જીવને શિવમાં મળતા શું વાર? તમે ચેતન આત્મા છો, તલવાર જ્ઞાન હોય એમ આપણે બધા સિદ્ધસમ આત્માઓ પરમાત્મામાં છીએ. એમ સાધુ મહાત્માઓ ઘર ગામ માતા પિતા કુટુંબનો ત્યાગ કરી નીકળ્યા, તેમને સ્પષ્ટ નક્કી થાય આત્માને પરમાત્મા એ બે જ રહ્યા. આ સૃષ્ટિ સાથે કાંઈ નથી. પેલો જે બંધના કારણો હતા એ બંધના કારણોથી છૂટી ગયા. ત્યારે માય ચેતન આત્મા, એનું ઘર પરમાત્મા, અલૌકિક ભગવાન. ભગવાનમાં મળી જવાનું એટલું રહ્યું. આ દેહને તો આટલો ટુકડો જોઈએ, સૂકો રોટલાનો ટુકડો. વૈરાગ કોનું નામ કહેવાય? જે શરીરનો મોહ ના હોય, શરીરનો ભોગ ના હોય. આ ભોગ દશા યોગમાં રહે. આ પરુના દેહનો મોહ થાય જ નહીં. એક ખાડો પૂરવા અમારા શ્રીમદ રામજી બાપા કહેતા, આહાર લેવો હોય તો એક જેમ રોટલો નાખીને જેમ આ શરીરના જઠરાગ્નિને ખાડો પૂરવા જેવું છે. ખાવા જીવવું એ જગતવાસી જીવ કહેવાય. ખાવા જીવવું એ જગતવાસી જીવ કહેવાય. જીવવા ખાય તે ભક્તિવાળો કહેવાય. પરમાત્મા પ્રાપ્ત કરવાનું સાધન છે આ શરીર, એટલે પોષણ આપવું. બાકી આના મોહ માટે જીવતા નથી, તે ભક્તિ કોટી ગણાય. આનું એક દ્રષ્ટાંત પહેલાં હું આપતો. એક રાજકુમાર હતો, તે એના પ્રધાનની દીકરીની સામે એને એમ થયું કે આની સાથે હું લગ્ન કરું. એટલે પ્રધાન પેલા રાજાનો છોકરો ખાય નહીં, પીવે નહીં, બધું આમ ખાટલીમાં સૂઈ રહે. પછી રાજાને ખબર પડી કે આને શું થયું છે. પછી એકદમ તો કે નહીં, એમ ધીરે 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 પછી કીધું કે એને પ્રધાનની દીકરી સાથે એને એની રાણી બનાવીશ. ઓહો, પછી તો વાત રાજાને પછી ખબર પડી. રાજાએ કીધું કે પ્રધાનને કે આવું બન્યું છે ને હવે કેમ કરવું, કે અયોગ્ય છે. રાજકુમાર કરી તો હું મરી જાઉં, કરવું કેમ? તમને કહું તોય બરાબર નહીં. કે રાજા સમજતા, પ્રધાનને કહેવાય તમને હું કહું એ બરાબર નહીં, પણ આવું થશે, આ રાજકુમાર મરી જાય. પછી પ્રધાને જઈને વાત કરી. પ્રધાનને તો પછી હાલું દુઃખ થવા માંડ્યું કે હાલું
રાજાને અમે આ રીતે ને આ કેમ બને હવે પછી પ્રધાન હુકાવા માંડ્યું. પછી દીકરીને ખબર પડી કે પિતાજી તમને શું થયું છે કે તારે કે કાંઈ નહીં. તારે કે ના જે હોય એ કહો. તો કે બેટા આવી માગણી કરી છે તારી રાજકુમાર કે હા કહી દીજો, હા પાડી દીજો કે હું એને મળીશ, હું એમને જઈશ રહીશ. તો કે સારું. તો એને જોઈ લઈને પછી તો એને પેલા ઝાડાની ગોળીઓ લીધી, એ બગીચાની અંદર આ બધું કુંડા ભરી દીધા. એમ કરતાં કરતાં બીજું પેલો ડાક્ટર કે દીધો આનો પેલું કરતા ને આને પછી લોહીનું માંસ પડશે. ભલે પડે કે પછી લોહીનું માંસ કુંડા ભરી દીધા. આ બધું વિષ્ટાન કુંડાન રક્તન બધું ભરી દીધું. ના તો ઉકાઈ દઈ બે અને હાડકાન બધું સામડું ચોંટી ગયું, કાળે ઠમ થઈ. પ્રધાનની દીકરી પછી કીધું કે જાઓ કહેજો રાજકુમારને ફલાણી જગ્યાએ મને મળવા આવે. પછી બોલે તો ખુશ થઈ ગયેલો, રાજકુમારે ખુશ થઈ ગયેલો. પછી બગીચાનું આ જગ્યાએ નક્કી કરેલો ત્યાં પેલી બેઠેલી. પછી જોઈ કે એને આ નહીં કે એ જ છું હું, કે હું એ જ છું. તો કે નહીં આ વાત ખોટી, કે આ કપટ કર્યું કે બીજું તમને ના કે હું એ જ છું. તો કે તમારું સૌંદર્ય ક્યાંય ગયું? તો કે આ આવ્યું, આ કુંડા ભર્યા જ મારું સૌંદર્ય. પછી બોલે મમતા મોહ ઉતરી ગયો. બાપજીનું કહેવું આમ છે, માણસને જ્યારે વૈરાગ લાગે ત્યારે એમાં મમતા ઉઠી જાય. શરીર એટલે પોષણ આપવું, બાકી આના મોહ માટે જીવતા નથી એમ, તે ભક્ત કોટી ગણાય. ખાવું પીવું અને દેહના મોહમાં હું મારું ખાઈ ગયું, જતું રહ્યું, ભાગી ગયું, તૂટી ગયું અને વળગી જાય એ જગતવાસી જીવ કહેવાય. જે સત્સંગના યોગમાં રહે નિર્મળ થયા તો કહે છે કે ભગવાન મને આટલા દિવસ રાખ્યો, આટલા વર્ષ જન્મતા પહેલાં ઘણા તો ગર્ભ તૂટી જાય, કોઈ જન્મ થતાં પહેલાં મરી જાય, કોઈ 5 વર્ષના થઈને મરી જાય, 25 વર્ષના મરી જાય. ત્યારે હું આટલો ટાઈમ રહ્યો, અત્યારે હું એ વિચાર કરું છું તો એ ભગવાન આ જીવન હજી સુધી ટકાવી રાખ્યું, શું કરવા ટકાવી રાખ્યું? ખરેખર તારા માટે જ છે. હવે આ શરીરમાં કાંઈ કરવાનું નથી, કશું આવડતું નથી. તો થાય તો સેવા કરો, ના થાય તો કાંઈ નહીં. પણ નિર્મળ થવામાં શું વાંધો? નિર્મળ થવાનું, નિર્મલ મન મોહી સો જગ પાવા. ભગવાન રામ કહે છે મોહે કપટ છલ છિદ્ર ન ભાવ. એ વિષ્ણુને જ્યારે બંધન કરીને લાવતા હતા ને બોલા કે આને છૂટો કરી દો આ જીવને, મારા સામે આવે એટલે એનું બંધન ન હોય એમ. નિર્મલ મન મોહી સો જગ પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. માફી પત્ર આપવામાં શું વાંધો છે? નિર્મળ થવામાં શું વાંધો? મારી ભૂલ થઈ દો, 2 શબ્દ મારાથી આવા થોડા ઊંચા સ્વરે બોલાઈ ગયા, ક્ષમા કરજો. પગમાં પડી જઈ તો વાંધો શું? એમ એના પગે રહીને આમ સોંપડી દઈ ધૂળ તો આપણે બાપાનું શું જતું રહ્યું? આપણે કોઈની ભૂલ થઈ જવાય તો એને ભૂલ થઈ જોઈએ તેના ચરણની માટી લઈ અને આમ સોંપડીને મારી ભૂલ થઈ જાય, ક્ષમા કરી દેજો, મારે ત્યાં ભૂલી જવાનું, મારી ભૂલ થઈ ગઈ. તો નિર્જળા થઈ જઈશ તરત, નહીતર કરમ બંધાશે. નહીતર આ નિર્જળા તરત થઈ જાય. માફી માગી લે, પછી કરવાનું નહીં, પણ માફી માગી પછી ચાલુ કરી દે એવું નહીં. કાંટાથી નિર્વેર વૃત્તિ કરવામાં શું વાંધો? એટલે ભૂત દ્રષ્ટિ વધે ત્યાં સુધી વાંકું થાય, ત્યાં સુધી ખાર દેખાય. ભેંસને ભેંસ જુઓ, રાજાને રાજા જુઓ, ઊંટને ઊંટ જુઓ, ગધેડાને ગધેડો જુઓ, ત્યારે વૃત્તિ ફલી થાય જ. કાયામાં કપટ પણ છાયામાં રામ. માયલો આ કર્મનું બનેલું એ બધું ભૂસું છે, નાશવંત છે, પણ કર્મરહિતમાં નિરંજન દેવ રમી રહ્યો. એમાં સૃષ્ટિ કે સંસાર એવો ભાવ કરશો તો તમે અંતરમાં ઠરી જશો. રાગ દ્વેષથી રહિત. અને બાવજી તો આમ ફોકીને કહેતા કે કોઈ માડીનો લાલ અત્યારે કે બનાવી દઉં, હથેળીમાં મોક્ષ.
બોલો, આવું બોલતા મેં મારી નજરે સાંભળ્યું. હાથ થેળીમાં મોક્ષ આપી દઉં, થા ઊભો, કોઈ ઊંચો હાથ કરો, પણ કરીએ કે કોઈ? કોનાના ઢગલા ઉપર બેહાડી દઉં, પહાડ ઉપર બેહાડી દઉં, એવું કહેતા હતા. છોકરાઓ, તમારે પૈસા જોતા હોય પૈસાના ઢગલા કરી નાખું, પણ આ મૂકી દેશો? એ રીતે મુકાય? તો કાયામાં કપટ પણ છાયામાં રામ, માયલો આ કર્મનું બનેલ છે, બધું ભૂસે નાશવંત છે, પણ કર્મ રહિત માં નિરંજન દેવ રમી રહ્યો છે. એમાં સૃષ્ટિ કે સંસાર નથી. એવો ભાવ કરશો તો તમે અંતરમાં ઠરી જશો, રાગ દ્વેષ રહિત થઈને તમને અંતરમાં શાંતિ આવી જશે. આ બધાના દર્શનથી થાંભી મળે. આવી લાવીને ખીર બનાવી હતી, ખીર સાધુને અર્પણ કરી, આગળનું બધું છે. એટલે તો જુઓ, સારીભદ્રનું વાંચશો. જન્મ થયો આ પૂર્ણ શું કામ કરે છે? એને એવો નિયમ હતો એક જણનો. ઘણા દ્રષ્ટાંતો મહાવીર સ્વામીના, કે બાય કપડાં ધોતી હોય, આંખમાં આંસુ હોય, માથે મૂંડો હોય, અને પલાળેલા સણ્યા ઓરાવે તો ખાવું. આવા નિયમ કડક લે મહાવીર. એક વખત નીકળ્યા ભિક્ષા લઈ, આ બાઈ ધોતી હતી ખરી, પણ આંખમાં આંસુ નહીં, બીજું બધું હતું. હવે કરેલું શું કે આમ વાળની લટ આડી આવી હતી, ચંદન ઘસતી હતી, શેઠાણીની દાસી. એ લટ હતી તે પેલે એમને આમ કરીને આમ કરી. એમાં શેઠાણી જોઈ જાય, તમે અડ્યા કેમ એને? તમારા રાય તો સેવિકા કામ કરવાવાળા મૂંડો કરે ને કહ્યું સેવિકાને તરત નાખી દીધી, પેલા કોઠારમાં પૂરી દીધી. પેલા પછી પાછી એમ થયું કે મારે આને પૂરી રાખીને શું કામનું? કામ કરાવીને પૂરી રાખવું, કામે કરાવવું અને ખાવા નહીં હાલવાનું, અને પૂરી રાખવી. ત્યાંને પછી સણ્યા પલાળ્યા રાતે અંદર મોતી સણ્યા પલાળ્યા, તે પલળી જાય પછી ખાઈશ. એમાં સવારમાં પછી ધોવા બેહારી અને મૂડો તો કરે નાખ્યો હતો, વાળ પેલા મૂડો કરે નહીં. વાળનું પણ મોહ થાય છે, તમને ખબર પડતી હોય તો. રાગનો મોહ થાય, રાગ પણ મારે કોઈક દિવસ. સુંદર ગાતા હોય ને તે આમ છે સારું, તેમાં ઈશ્વર છે, પણ સાધારણ માણસ જો હોય તો એમાં પડી જાય. અવાજ રાગ કામ વસેલો છે. પછી આને મૂંડો કરી નાખેલો. પછી તો સવારમાં કપડાં ધોવા બેહારીને મહાવીર સ્વામી આવ્યા ભિક્ષા લેવા, પણ પાછા જતા રહ્યા, આંખમાં આંસુ નહીં. પછી થોડાક 1-2 પગલાં જ્યાં ને આને તો આંસુ આવી જાય. થોડું હું આ ભાગણી કેવી કે મારા આંગણે છે સાધુ પાછો થયો. તો વળી પાછમાં આમ મહાવીર સ્વામી જોયું તો પાછા આવ્યા એટલે સૈના ઓરાયા, પલાળેલા આપી દીધા. તો એ પછી આને એટલું સુખ મળ્યું. એવું જૈનોનું કહેવું છે એ લોકો, કે એના કપડાં રોજ ઉતરે. રાણી મગાવી લે, રાજરાણી, અને એ ખાળથી નીચેથી બહાર કાઢી નાખે. એવા રોજ એટલું જ બધું સમૃદ્ધિ આવી. આવી વાતો આમાં છે જૈનોમાં, પણ આ લોકો એનો ઉપયોગ એવો કરે છે કે પૈસાદાર થવાય ને, આમ થવાય ને, તેમ થવાય ને. એ ખોટું છે, એવું નહીં. આપણો તો ભાવ નિર્મળ થાય, આપણામાં અહંકાર ઘટે, ભગવાનમાં પ્રેમ થાય, એવું આપણે કામ પૈસા ગમે એટલે પ્રારબ્ધ હશે તો આવશે. પોતાનું પ્રારબ્ધ કોઈ લઈ નથી જવાનું, શરીરનું જે પ્રારબ્ધ છે. તો સારાંશમાં કે આપણે જે શરૂઆત કરી હતી એમાં આ વસ્તુ બધાને બાધક બને. માણસ કરે તો ધારે તો કરી શકે, પણ દિવસે શું કરે છે? આખો દાડો આ વસ્તુ યાદ જ નથી રહેતી. ભગવાનની ખબર પડે, પણ સામે આવે એટલે ન ખબર પડે કે આ ભગવાન છે. એ ભૂલી જાય ને, માન અપમાન, રાગ દ્વેષ ને ઈર્ષા દ્વેષ ને આવું થઈ જ જાય. એટલે ઓલું થતું સદગુરુ ભગવાન કી જય. મોડું થઈ ગયું થોડુંક. હો
1 કલાકના બદલે 1.5 કલાક.